नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। આપણે લાસ્ટ ટાઈમ ધોરણ 12 આંકડાશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર 3 નિયત સંબંધ એમાં મોટા દાખલાઓની ચર્ચા કરી હતી। આજે હવે આપણે નિયત સંબંધ રેખા શોધવા માટેના ટૂંકા સૂત્રોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। टूंका सूत्रों सूत्र नंबर 1 છે આપણું byx। આપણે b એટલે નિયત સંબંધાંક y ની x પરની નિયત સંબંધ રેખા તો પાછળ આપણે yx લખી શકીએ। લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે। તો એનું સૂત્ર છે byx બરાબર sxy અપોન અહીં છેલ્લે x છે ને, તો x વાળું પદ લખવાનું છે s²x अथवा COV XY अपॉन S²X लखो तो पण चाले। बे जो माहिती तमने गुजराती में आपेली होय तो byx बराबर सहविचरण XY भाग्या x नु विचरण। byx बराबर सहविचरण xy भाग्या x नु विचरण। त्रीजू सूत्र है byx बराबर सिग्मा x माइनस x बार इंटू y माइनस y बार अपॉन n इंटू sx n इंटू s²x। फरीथी b बराबर सिग्मा x माइनस x बार इंटू y माइनस y बार अपॉन n इंटू s²x। x वाळू पद आवे, बधानी नीचे x वाळू पद ज आवे। 4 नंबरનું सूत्र છે byx बराबर सिग्मा xy माइनस n x बार y बार अपॉन n इंटू s²x। नीचे કયું પદ આવશે તો કે x વાળું। x હોય એટલે નીચે x વાળું જ પદ આવે। y ની x પરની નિયત સંબંધ રેખા હોય એટલે છેદમાં તમારે x વાળું જ પદ લખવાનું છે, y વાળું પદ લખવાનું નથી। અને જ્યારે આપણને દાખલામાં સહસંબંધાંક r આપ્યો હોય ત્યારે byx બરાબર r into sy upon sx। મોસ્ટ આઈએમપી સૂત્ર તમારું byx बराबर r into sy upon sx बराबर છે। तो आ अपना नियत संबंधांक b शोधवाना टूंका सूत्रो હતા। એ શોધવાનું સૂત્ર એ જ છે, બાકી બધું સેમ છે। જરા આપણે યાદ રાખીએ x નો મધ્યક એટલે એને શું કહીશું આપણે x બાર, y નો મધ્યક એટલે y બાર, x નું પ્રમાણિત વિચલન એટલે s અને x નું એટલે sx, y નું પ્રમાણિત વિચલન એટલે sy, x નું વિચરણ કે ખાસ ધ્યાનમાં રાખજો, એ તમે બહુ જ મિસ્ટેક કરો છો। x નું વિચરણ એટલે s² થાય અને x નું હોય તો s²x। y નું વિચરણ એટલે s², y નું હોય તો પાછળ શું લખવાનું છે y। તમને એવું કીધું x અને y નું સહવિચરણ, એનો મતલબ થાય COV XY। આનો મતલબ શું થશે COV XY। અને તમને આપ્યો હોય સહસંબંધાંક, તો એ તો તમે જાણો જ છો, સહસંબંધાંક એટલે શું થશે r। બરાબર। તો આ તમારા ટૂંકા સૂત્ર હતા। આ બધા સૂત્ર 5 વાર લખી અને તૈયાર કરવાના છે। આ નહીં આવડે તો દાખલા આગળ આવશે નહીં। સારું, તમારે સ્વાધ્યાય 3.2 જુઓ। 3.2 ની અંદર દાખલા નંબર 6 જોવાનો છે। એક શહેરમાં કાપડના ધંધામાં કાર્યરત 10 પેઢીનો સરેરાશ વાર્ષિક નફો અને સરેરાશ વાર્ષિક વહીવટી ખર્ચ જે તમને લાખ રૂપિયામાં આપ્યો છે ની માહિતી તો જો અહીં તમને કીધું છે 10 પેઢી, તો n બરાબર કેટલા કહેવાય 10 કહેવાશે। બરાબર છે। હવે જે એને કોષ્ટક આપ્યું છે એ અહીં આગળ મેં લખ્યું છે। આ પરથી y ની એક
y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. તો સાંભળો, રકમ મેં લખેલી જ છે બોર્ડ ઉપર. આ આપણને x આપેલા છે અને આ આપણને y આપ્યા છે. મધ્યક એટલે આપણે જાણીએ છીએ અને પ્રમાણિત વિચલન એટલે બી આપણે જાણીએ છીએ. હવે સાંભળો, x નો મધ્યક એટલે શું કહેવાય? x બાર 60. y નો મધ્યક એટલે એને શું કહીશું? y બાર, જે આપણને આપ્યા છે 25. x નું પ્રમાણિત વિચલન એટલે એને sx કહેવાય, જે આપણને આપ્યા છે 6. અને y નું પ્રમાણિત વિચલન જેને આપણે sy કહીએ છીએ, જે આપણને આપ્યા છે 3. સવિચરણ જેને મેં અહીં છેલ્લે તમને કીધું, જેને શું કહેવાય? COVXY બરાબર તમને આપ્યા છે 10.4. આપણને કીધું છે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. તો આપણે મેળવીએ y ની x પરની નિયત સંબંધ રેખા. y કેપ બરાબર શું થાય? a plus bx. પહેલા આપણે b શોધવા પડે અને y ની x પરની હોય તો એને byx લખી શકાય. તો હવે તમે કહો કે અહીં આગળ આપણે કયું સૂત્ર આ બધામાંથી આવે? તો તમારે ઉપરનો અંશ જોવાનો છે. કોનો અંશ આપ્યો છે? તો જો COVXY છે આપણી જોડે. તો પહેલા નંબરનું જે સૂત્ર છે એ આપણે b શોધવા માટે લખીશું. COVXY upon s²x, x વાળું જ પદ આવે. COVXY આપણને આપેલા છે 10.4. s²x, હવે આપણને sx આપ્યા છે. જુઓ, sx બરાબર 6 છે, તો એનો સ્ક્વેર s²x 6 નો સ્ક્વેર કેટલો થાય? તો કે 36. તો છેદમાં કેટલા લખીશું આપણે? 36. 10.4 ભાગ્યા 36 કરો તો કેટલો આવશે જવાબ? 0.29. આપણને શું મળ્યું? b મળ્યા. a શોધવાનું સૂત્ર એનું એ જ છે. a is equal to y bar minus bx bar. y bar છે આપણી જોડે 25 માઈનસ b આપણે 0.29 શોધી લાવ્યા અને x bar બરાબર આપણી જોડે 60 છે. બરાબર, બંનેનું તમે પ્લસ માઈનસ કરશો એટલે a બરાબર તમને કેટલા મળશે? 7.6. હવે ત્રીજું કામ શું? તો y કેપ બરાબર a plus bx. તો 7.6 વત્તા 0.29x. આપણે નિયત સંબંધ રેખા મેળવી. અહીં આગળ આપણને x ની કિંમત આપી નથી, તો આપણે લખવાની જરૂર છે નહીં. આ જ આપણો જવાબ થયો. બરાબર છે? ઓકે. એ પછીનો દાખલા નંબર 7 જો. ગુજરાતના જુદા જુદા તાલુકામાં પડેલ સરેરાશ વરસાદ જે આપણને સેન્ટીમીટરમાં અને મકાઈની ઉપજ જે આપણને ક્વિન્ટલમાં હેક્ટર દીઠ આપેલી છે, વચ્ચેનો સંબંધ જાણવા એકઠી કરેલી માહિતી પરથી નીચેના પરિણામો મળે છે. નીચે આને લખ્યું છે, જ્યારે વરસાદ 60 સેન્ટીમીટર પડે ત્યારે થતી મકાઈની ઉપજનું અનુમાન મેળવો. મતલબ કે એને આપણને x બરાબર 60 પણ આપી દીધા છે. આ દાખલામાં નતા, આ દાખલામાં આપણને આપેલા છે. તો અહીં આગળ જો, અહીં આગળ સેમ x નો મધ્યક એટલે x બાર બરાબર 82, y નો મધ્યક y બાર બરાબર 180. હવે જો વિચરણ કીધું છે તમને, વિચરણ એટલે s² કહેવાય. શું કહેવાય? તો s² x નું હોય તો s²x બરાબર 64, s² y બરાબર કેટલા? 225. અને સહસંબંધાંક કીધું છે. સહસંબંધાંક એટલે શું થાય? તો કે r થાય. r બરાબર આપણને 0.82 આપેલા છે.
આપણને કીધું છે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો, તો આપણે લખીશું y કેપ બરાબર a પ્લસ bx b બરાબર, બોલો b નું કયું સૂત્ર આવે? તો જો આપણને દાખલામાં r આપેલો છે, આ બંને દાખલા બહુ જ મોસ્ટ આઈએમપી છે, બોર્ડમાં આમાંથી ગમે તે એક પૂછાવાની શક્યતા 100% હોય. તો તમને r દાખલામાં આપેલા છે માટે તમારે r વાળું સૂત્ર એપ્લાય કરવાનું છે. r ઇન્ટુ sy અપોન છેદમાં શું, તો કે sx, તો 0.82 ગુણ્યા, હવે જો તમારી જોડે વર્ગ છે તો sy બરાબર 225 નું વર્ગમૂળ કરો તો કેટલું થાય? 15. અને sx બરાબર 64 નું વર્ગમૂળ કરો તો કેટલું થાય? 8. તો તમારે લખવાનું છે 15 ભાગ્યા 8. તો 0.82 ગુણ્યા 15 ભાગ્યા 8 કરો તો તમને 1.54 મળે. આ મળે આપણને b. હવે આપણે શું શોધવું પડે? a શોધવા પડે. a is equal to y bar minus bx bar. y bar આપણી જોડે છે 180. 1.54 ગુણ્યા x બાર કેટલા છે? 82. એ બધાનો તમે નેટ આન્સર લાવશો એટલે તમને જવાબ મળી જશે 53.72. હવે આપણે નિયત સંબંધ રેખા લખી નાખીએ. y કેપ બરાબર 53.72 વત્તા 1.54x. હવે અહીં આગળ આપણને x બરાબર આપેલા છે. જો x બરાબર આપણને 60 લેવાનું આ દાખલામાં કીધેલું છે, તો આપણે x બરાબર કેટલા લેવાના છે? 60. તો 53.72 વત્તા 1.54 ગુણ્યા કેટલા કરીશું? 60. તો તમને જવાબ મળશે 146.12. y કેપ બરાબર કેટલા મળશે? 146.12. તો આ આપણે ટૂંકો દાખલો ગણ્યો જેમાં આપણે y ની x પરની નિયત સંબંધ રેખા શોધી. હવે તમારે જોવાનો છે દાખલા નંબર 7. હવે તમારે જોવાનો છે દાખલા નંબર 8. 7 નહીં 8. 8મા દાખલાની અંદર જુઓ, કાંટા ઘડિયાળની બેટરી ના ભાવ રૂપિયામાં અને તેનો પુરવઠો 100 એકમમાં વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા એકઠી કરેલી માહિતી પરથી નીચેના પરિણામો મળે છે. n આપ્યા છે સિગ્મા x, સિગ્મા y, સિગ્મા x સ્ક્વેર, સિગ્મા xy. આ માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા શોધો અને ભાવ રૂપિયા 16 હોય ત્યારે પુરવઠાનું શું કરો? અનુમાન. તો અહીં કયું સૂત્ર આવશે? તો અહીં જો દાખલો ભલે તમને ટૂંકા જેવો આપ્યો છે, પણ અહીં આગળ માહિતી આપણું મોટું જે બીજા નંબરનું સૂત્ર છે એ સૂત્ર તમારે એપ્લાય કરવું પડે કે b બરાબર n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપોન n ઇન્ટુ સિગ્મા x નો સ્ક્વેર માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર. તો આ દાખલો તમારે જાતે ગણવાનો છે. એમાં મોટું બીજા નંબરનું સૂત્ર આવશે. દાખલા નંબર 9 જુઓ. એક શહેરમાં ઉનાળામાં જુદા જુદા 6 દિવસો દરમિયાન મહત્તમ તાપમાન x અને આઈસ્ક્રીમનું વેચાણ y ની વિગત પરથી નીચે મુજબ માહિતી મળે છે. મહત્તમ તાપમાન જે x જે આપણને સેલ્સિયસમાં છે અને આઈસ્ક્રીમનું વેચાણ જે y છે જે લાખ રૂપિયામાં છે. તો એમાં જો તમને x બરાબર આપ્યા છે 40, x બાર બરાબર 40, y બાર બરાબર તમને આપ્યા છે 1.2, સિગ્મા xy બરાબર 306 આપેલા છે અને
x² બરાબર આપ્યો છે તમને 20. પછી કીધું છે આ માહિતી પરથી આઈસ્ક્રીમના વેચાણની મહત્તમ તાપમાન પરની નિયત સંબંધ રેખા મેળવો. એટલે આઈસ્ક્રીમનું વેચાણ જે છે જેને આપણે y કીધું છે, જુઓ તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. જો કોઈ દિવસનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ હોય તો તે દિવસે આઈસ્ક્રીમના વેચાણનો અંદાજ મેળવો. મતલબ કે તમને x બરાબર એને 42 પણ આપી દીધા છે. આપણે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. બરાબર છે? ઓકે, જોઈએ તો કઈ રીતે ગણીશું દાખલો. તો જુઓ, y કેપ બરાબર શું થાય? a plus bx. byx બરાબર, હવે જુઓ તમને કયા સૂત્રની માહિતી આપી છે, કોનો અંશ સેટ થાય એમ છે. જુઓ તો આપણે જે xy વાળું સૂત્ર હતું nx બાર y બાર upon n into s²x બરાબર, આ સૂત્રની તમને એને માહિતી આપેલી છે. તો આ સૂત્ર મુજબ આપણે લખીએ છીએ 306 માઈનસ n બરાબર એને ઉપર તમને કીધું હતું 6 દિવસો દરમિયાન. તો n બરાબર કેટલા લખીશું? 6 ગુણ્યા x બાર છે 40 અને y બાર છે 1.2 ભાગ્યા 6 ગુણ્યા s²x કેટલો છે બેટા? 20 છે. તો આનો આપણને આન્સર મળશે 0.15. b બરાબર કેટલા મળે આપણને? 0.15. હવે આપણે શું શોધવાનું? a is equal to y bar minus bx bar. તો y bar કેટલા છે? 1.2 minus 0.15 ગુણ્યા x બાર કેટલા છે? તો કે 40. 1.2 minus 0.15 ગુણ્યા 40 કરો છો તો 6 બરાબર મળશે minus 4.8. y cap is equal to a, તો minus 4.8 વત્તા 0.15x આપણી નિયત સંબંધ રેખા થઈ. હવે એને x બરાબર તમને કેટલા લેવાનું કીધું છે? તો કે 6 લેવાનું કીધું છે. તો minus 4.8 વત્તા 0.15 ગુણ્યા 6 minus 4.8 વત્તા કેટલા? સોરી, x બરાબર 42. સોરી હો ભાઈ, x બરાબર 42 લેવાના છે તમારે. x બરાબર 42 લેવાના છે. તો x બરાબર 42 લેતા x બરાબર તમે 42 લેશો તો તમને જવાબ મળશે 1.5. y કેપ બરાબર જવાબ કેટલો મળશે? 1.5. તો આ જે બેટા આપણે 3 દાખલા ગણે, ત્રણ દાખલા ખૂબ જ અગત્યના અને મોસ્ટ આઈએમપી છે. આ દાખલાઓ ગણી અને બીજા દાખલા જે હું તમને હોમવર્કમાં આપું છું એ તમારે ગણવાના છે. હોમવર્કમાં તમારે વિભાગ ઈ નો દાખલા નંબર 3, 4 અને 5મો ગણવાનો છે. ફરીથી કહું છું, હોમવર્ક ની અંદર વિભાગ ઈ નો દાખલા નંબર 3, 4, 5 અને વિભાગ ડી નો દાખલા નંબર 8, 9, 11 અને 13. વિભાગ ડી નો દાખલા નંબર 8, 9, 11 અને દાખલા નંબર 13 આ દાખલાઓ ગણી
અને મને તમારે બધું જ હોમવર્ક વોટ્સઅપ કરવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. આવજો.